નમસ્કાર 24 હર્ટ્ઝ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર. ખાણ ખનીજ વિભાગનો ક્લાર્ક 2 લાખની લાંચ લેતા ઝડપાયો. ઈ ભૂસ્તર શાસ્ત્રી સહિત 3 ફરાર. રેતીનો સ્ટોક કરવા કરેલી અરજી મંજૂર કરવા માટે રૂપિયા 2 લાખની લાંચની રકમ માંગનાર વડોદરા ખાણ ખનીજ વિભાગના ઇન્ચાર્જ અધિકારી સહિત 4 કર્મચારીઓ સામે નર્મદા એસીબીએ કાર્યવાહી કરતા લાંચિયા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામી છે. વડોદરા ખાણ ખનીજ વિભાગ ખાતે ફરિયાદીએ રેતીનો સ્ટોક કરવા અંગે ઓનલાઈન અરજી કરી હતી. જે અરજીના કામે કોટી કચેરી ખાતે ખાણ ખનીજ વિભાગના સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલને મળ્યા હતા. જેઓએ આ અરજી મંજૂર કરવાના કામે કચેરીના તમામ સ્ટાફને વ્યવહાર પેટે રૂપિયા 2 લાખની લાંચની માંગણી કરી હતી. જે લાંચની માંગણીની રકમ ફરિયાદી આપવા માંગતા ન હતા. તેઓએ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક સાધ્યો હતો, જેના કારણે 12મી તારીખના રોજ એસીબીએ છટકાનું આયોજન કર્યું હતું અને ફરિયાદીને સિનિયર ક્લાર્ક વર્ગ 3ના યુવરાજસિંહ ગોહિલે બીએપીએસ હોસ્પિટલ પાસે પ્રેમાવતી રેસ્ટોરન્ટ ખાતે લાંચની રકમ લઈને બોલાવ્યા હતા. જે યુવરાજસિંહ ફરિયાદી પાસેથી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ સાથે યુવરાજસિંહ લાંચને લેવા માટે મોબાઈલ ફોન ઉપર સંમતિ આપનાર કુબેર ભુવન ખાણ ખનીજ વિભાગના વર્ગ 2ના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી રવિકુમાર કમલેશકુમાર મિસ્ત્રી તથા વર્ગ 3ના આઈટી એક્ઝિક્યુટિવ કિરણભાઈ કાંતિભાઈ પરમાર તેમજ ખાણ ખનીજ વિભાગ વર્ગ 3ના રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેતભાઈ પટેલની પણ એસીબીએ રૂપિયા 2 લાખની લાંચ કેસમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.